હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ. ડાયરિયા એટલે કે ઝાડા થાય તો કોને ગમે, કોઈને ના ગમે, બધા હેરાન થઈ જાય. અને ડાયરિયા એવી વસ્તુ છે ને કે દરેકની જીવનમાં ક્યારેક ને ક્યારેક ડાયરિયા થયા જ હોય અને થતા રહેતા હોય. કોઈને કોઈ કારણસર મોસ્ટલી બહારનું ખાધું હોય, કંઈ ખાવામાં ખરાબ આવી ગયું અથવા તો પાણી ક્યાંથી ખરાબ પીવાઈ ગયું હોય, તો મોસ્ટ કોમન રીઝન આ છે. પણ દોસ્તો ડાયરિયાના ઘણા બધા રીઝન હોય છે. પહેલું તો ફેટી ડાયરિયા, બીજું ઇન્ફ્લામેટરી ડાયરિયા, ત્રીજું વોટરી ડાયરિયા જે મોસ્ટ કોમન આપણને થતું હોય છે અને એમાં પણ 3 સબ ટાઈપ્સ છે. એક ઓસ્મોટિક ડાયરિયા, બીજું સિક્રેટરી ડાયરિયા અને ત્રીજું ફંક્શનલ ડાયરિયા. તો મોસ્ટ કોમન આપણને જે બધાને થતું હોય છે સિક્રેટરી ડાયરિયા છે. તો વાત કરીએ દોસ્તો કે ડાયરિયામાં શું કરવું અને ખાસ તો શું ન કરવું અને કેમ ન કરવું. તો મેઇન મારે વિડીયો એટલા માટે બનાવવો પડ્યો છે કે આપણે શું કરતા હોય છે, ઓવર ધ કાઉન્ટર આપણે કહીએ કે ઝાડાની ટીકડી આપો ને, અને એ લોકો લોપેરામાઇડ નામની એક ટીકડી આપી દેતા હોય છે અને ઘણા બધા ટ્રેડ નેમ્સ છે અને આપણે એ 2-3 દિવસ લઈ રાખીએ છીએ અને આપણે ડાયરિયા મટી જાય છે. પણ દોસ્તો બધાને આવું થતું નથી. એનું કારણ હું તમને ડિટેલમાં કહીશ. આ વિડીયો એન્ડ સુધી જોજો, તમને ઘણા બધા નવી વસ્તુઓ જાણવા મળશે અને શોકિંગ હશે. દરેકે આ વિડીયો દોસ્તો એન્ડ સુધી જોવો જ જોઈએ, ઘણા બધાને કામ આવશે. વાત કરું દોસ્તો, એકાદ મહિના પહેલા એક દર્દી આવ્યા હતા, માળી હતા, 75 વર્ષના માળી છે અને પેટ એમનું ફૂલીને નગારા જેવું થઈ ગયેલું અને જ્યાં અડો ત્યાં પેઇન થાય અને એક્સરે કરાવ્યો તેમાં બહુ જ ડાયલેટેડ, બહુ જ ફૂલી ગયેલા આંતરડા આવ્યા હતા. અને દોસ્તો એકચ્યુઅલી ઇન્ટેસ્ટાઇન ઓબ્સ્ટ્રક્શન એટલે આંતરડાના અટકાવનું દર્દી હતું. અને જ્યારે હિસ્ટ્રી અમે બધી કાઢી તો ખબર પડી કે અમને લોકલી ક્યાંક મેડિસિન લીધી હતી, કોઈના કહેવાથી કે જાતે ખબર નહીં, પણ એમણે કીધું કે હા ઝાડા બંધ થવાની ટીકડી 2-3 દિવસ લીધી હતી, ઝાડા મટી ગયા, પણ પછી ઝાડા ઉતરતા જ નથી. આવું કેમ થયું? કારણ કે દોસ્તો લોપેરામાઇડ નામની ટીકડી લીધી છે. અને એ શું કામ કરે તો પહેલા સમજજો કે તમે જે ઝાડાની બંધ થવાની ટીકડી લો છો એ કામ શું કરે છે. તો લોપેરામાઇડ શું છે? એક ઓપિયોઇડ છે દવા, ઓપિયોઇડ વાળી દવા છે. એ શું કરે છે દોસ્તો? ઇન્ટેસ્ટાઇન આંતરડામાં ઘણા બધા રિસેપ્ટર્સ હોય છે જે આંતરડાને પેરિસ્ટાલ્સિસ એટલે કે ચલાવવાનું કામ કરતા હોય છે. ત્યાં નસો હોય છે બધી, એને એન્ટ્રિક પ્લેક્સસ કહેવાય. તો એમાં ઓપિયોઇડ રિસેપ્ટર આવ્યા હોય છે, એને એ બ્લોક કરી નાખે. એટલે પછી થાય શું કે આંતરડાના જે ચાલતું હોય પેરિસ્ટાલ્સિસ જેને કહેવાય, તો આંતરડાની મૂવમેન્ટ બંધ થઈ જાય અને શું થાય કે જે પાણી એબ્ઝોર્બ થતું હોય વધારે પડતું થઈ જાય. બસ સમજો કે આંતરડા જ બધા બ્લોક થઈ ગયા છે, એકદમ સ્ટોપ થઈ ગયા છે અને સ્ટૂલ ત્યાં ને ત્યાં છે, સંડાસ ત્યાં ને ત્યાં છે. તો ખાલી ઝાડા નથી બંધ કરતું, પણ એટલું બધું પાણી અંદરથી શોષી લે કારણ કે ત્યાં પડ્યા રહ્યા છે એઝ ઇટ ઇઝ. તો એકચ્યુઅલી સાદી ભાષામાં કહીએ ને તો આ દોસ્તો લોપેરામાઇડ બુશ, આપણા આંતરડાને બુશ લગાવી દે છે. એટલે અંદરથી જે બી મળ પડ્યો હોય ત્યાં ને ત્યાં રહે અને પછી એમાંથી પાણી શોષાતું જાય અને પછી એવું ઘણી વાર થઈ જાય છે ને કે આંતરડા ચાલવાનું જ બંધ કરી દે. આંતરડામાં જે પેરિસ્ટાલ્સિસ નોર્મલ આવવા જોઈએ એ થોડાક ટાઈમ માટે બંધ થવા જોઈએ ને, પણ ઘણી વાર દોસ્તો એ બંધ થઈ જાય. એટલે ઓબ્સ્ટ્રક્શનથી પેશન્ટ આવે ને જ્યારે અમે ઓપરેટ કરીને ખોલ્યું ત્યારે એના લાર્જ ઇન્ટેસ્ટાઇન તો દોસ્તો મેગા કોલોન થઈ ગયા હતા, એટલા મોટા થઈ ગયા હતા. આવું જ અમારે 400 મહિના પહેલા એક બાળકમાં પણ બન્યું હતું, એમાં પણ ઓપરેશન કરવું પડ્યું. બધામાં આવું નથી બનતું દોસ્તો, પણ ક્યારેક રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં આવું બનતું હોય છે. પણ 10-20 કેસમાં પણ આવું એકવાર બને તો દોસ્તો આપણે શું કામ લોપેરામાઇડ લેવી, હવે શું કરવું જોઈએ એની વાત કરીએ દોસ્તો. તો ક્યારેય પણ તમને ડાયરિયા થાય, તમને ખબર જ હશે દોસ્તો કે તમે આગલા દિવસે ક્યારેક તમે બહારનું કંઈ ખાધું હશે, પાણી પીધું હશે, ક્યાંક એવું તીખું ને એવું ખરાબ ખાવાનું ખાધું હશે એટલે તમને ડાયરિયા થયા હશે. તો મોસ્ટ ઓફ ધ ટાઈમ 9 out of 10 આ સિક્રેટરી ડાયરિયા છે, ઇન્ફેક્ટિવ ડાયરિયા છે. એ પછી વાયરસ પણ હોઈ શકે, બેક્ટેરિયા પણ હોઈ શકે કે પેરાસાઇટ પણ હોઈ શકે. એટલે ઇન શોર્ટ દોસ્તો કોઈ એવા જીવાણુ આપણા પેટમાં ગયા છે અને એને લડવા માટે આપણું શરીર, આપણા આંતરડા અંતસ્ત્રાવ અને બધા કેમિકલ્સનો સ્ત્રાવ કરે છે. એટલા માટે આ પ્રોટેક્ટિવ ફિનોમેના છે અને ડાયરિયા થાય છે કે એ બધા ડાયલ્યુટ થઈ જાય બેક્ટેરિયા અને બધું બહાર નીકળી જાય. નોર્મલ જો ઇન્ફેક્શન હોય તો મોસ્ટલી 1-2 દિવસમાં સારું થઈ જતું હોય છે. તો આ દરમિયાન માત્ર દોસ્તો ORS ફ્લુઇડ લો, લોકલ ગમે લીંબુ પાણી લો, નારિયેળ પાણી લો, વગેરે વગેરે ફ્લુઇડ તમારે વધારે લેવાના છે અને પચવામાં ભારે ખોરાક બિલકુલ લેવાનો નથી. અને હા, તમે એ દરમિયાન તમને એવું લાગે દોસ્તો કે જો પેટમાં દુખે છે અથવા તો સંડાસમાં લોહી અથવા પસ જેવું, સફેદ પસ જેવું પડે છે અથવા તો તાવ આવે છે, 100 ડિગ્રીથી વધારે તાવ છે, તો ચોક્કસ આ ઇન્ફેક્ટિવ ડાયરિયા છે અને તમારે લોકલ ડોક્ટરને, તમારા જે પણ ફિઝિશિયન હોય એમને કન્સલ્ટ કરીને તમારે એન્ટીબાયોટિકનો કોર્સ કરવો પડશે. તો મિત્રો તમે ઘરે 1-2 દિવસ સુધી રાહ જોઈ શકો કે ડાયરિયા મટે કે નહીં, પણ એ દરમિયાન દોસ્તો તમારે લોપેરામાઇડ નામની દવા નથી લેવાની. ક્યારે લેવાની? એક્સ્ટ્રીમ ઇમરજન્સીમાં. સપોઝ કે તમારે એવી જગ્યાએ તમે 1 કલાકનું ભાષણ આપવાનું છે તમારે અને તમને ડાયરિયા થઈ ગયા, સવારે ખબર પડી, મેરેજમાં જવાનું છે, કોઈ ફંક્શનમાં જવાનું છે, તમે ખુદ ત્યાં હોસ્ટ છો, વોટેવર,
અને તમે ડાયરિયા થઈ ગયા તો ઇન્સ્ટન્ટ રિલીફ માટે દોસ્તો એકાદ વાર તમે લોપેરામેડ ટેબ્લેટ લઈ શકો, પણ પછી દોસ્તો વધારે વાર નથી લેવાની. અલ્ટિમેટલી તો દોસ્તો ઇન્ફેક્શન છે તો તમારે જરૂર પડે ડૉક્ટરની સલાહ લઈને એન્ટીબાયોટિક્સ લેવી પડશે આ બધા જે બેક્ટેરિયા છે એને મારવા માટે. તો દોસ્તો પ્લીઝ ઓવર ધ કાઉન્ટર લોપેરામેડ ટેબ્લેટ એમ જ ના લેતા, નુકસાન કરી શકે છે. ઘણા બધા એવી કેસીસ જોયા છે, એટલે આ સિરિયસલી લેજો. ડાયરિયા થાય, પાણી જેવા ઝાડા થાય તો શરૂઆતમાં કરવું શું? 1-2 દિવસ તમે ઘરેલું ઉપચાર કરી શકો કે તમે ફ્લુઇડ વધારે લો, ORS લો, પાણી વધારે પીવો, લીંબુ જ્યુસ વગેરે તમે વધારે લો. પણ દોસ્તો દરમિયાન તમારે એન્ટીબાયોટિક એમને ડૉક્ટરને દેખાડ્યા વગર લેવાની નથી અને લોપેરામાઇડ પણ લેવાની નથી એક્સેપ્ટ ઇમરજન્સી. તો મોટાભાગે દોસ્તો તમે આ રીતે ફ્લુઇડમાં વધારે લો અને ખાવામાં સાદો સુપાચ્ય ખોરાક જેને કહેવાય કે દાળ ભાત છે, ખીચડી છે, એવો હળવો ખોરાક લો તો મોટાભાગે 2 દિવસમાં રિકવર થઈ જતું હશે. આ સાથે સાથે તમે પ્રોબાયોટિક્સ એટલે કે દહીંવાળો ખોરાક વધારે લઈ શકો. સાથે એક દોસ્તો પ્રોબાયોટિક માટે સ્પોરોલેક નામની કેપ્સ્યુલ આવતી હોય છે, જે કે દહીંમાં જે બેક્ટેરિયા હોય લેક્ટોબેસિલસ, તો એ બેક્ટેરિયાને એક સ્પોર બધા એક સાથે 1,00,000-2 લાખ સ્પોર આવતા હોય છે. એ ટેબ્લેટ તમે લઈ શકો, ડૉક્ટર તમારા પ્રિસ્ક્રાઇબ કરી દેશે. એના કારણે દોસ્તો જે ગટના જે ખરાબ બેક્ટેરિયા હોય એની બદલે આપણા સારા બેક્ટેરિયા જે કે ડાયરિયામાં બધા વોશ આઉટ થઈ ગયા છે એને પાછા જોડવાનું કામ કરશે. એટલે પાછા જેવા હતા એવા આપણાના બેક્ટેરિયા ફ્લોરાને જે સારા બેક્ટેરિયા કહેવાય, ગુડ બેક્ટેરિયા, એને પાછા નોર્મલાઇઝ કરવાનું કામ કરે છે. તો પ્રોબાયોટિક્સ તમે લઈ શકો, પણ લોપેરામાઇડ અગેન લેવાની નથી. 2 દિવસ સુધી તમને કોઈ ફેર ના પડે અથવા તો તમને તાવ આવ્યો હોય અથવા તો પેટમાં દુખવાનું શરૂ થઈ જાય, સંડાસમાં લોહી પડે, પસ પડે, તો તમારે બિલકુલ રાહ જોયા વગર 1 દિવસ પણ આવું સિમ્ટમ હોય ડાયરિયા સાથે તો તમારે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવાના છે. કે ઇન્ફેક્શન સિવિયર હોઈ શકે તો તમારે વધારે ઇન્વેસ્ટિગેશન પણ કરાવવા પડે અને એન્ટીબાયોટિક્સ જેવી કે સિપ્રોફ્લોક્સાસિન, મેટ્રોનિડાઝોલ, ઓફ્લોક્સાસિન, ઓરિડાઝોલ વગેરે જે પણ તમારા ડૉક્ટરને યોગ્ય લાગશે, એન્ટીબાયોટિક લખશે, એનો 5 દિવસનો કોર્સ કરશો તો આખું બોવેલ સ્ટરીલાઇઝ એટલે કે ચોખ્ખું થઈ જશે અને ડાયરિયામાંથી ચોક્કસ રાહત મળશે. પણ તમારી રીતે દોસ્તો ઝાડા થયા, લોકલ ટીકડી લઈ લીધી એવું કરવાનું નથી. કદાચ 1-2 વાર તમને સારું થઈ જાય, પણ જરૂરી નથી કે હંમેશા દોસ્તો તમને આ કારગત નીવડશે. થેન્ક યુ સો મચ.